આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વર્ધામાં પીએમ વિશ્વકર્મા કાર્યક્રમના 1 વર્ષની સમાપ્તિ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાંચીમાં ICAR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી એગ્રીકલ્ચરના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. માર્ચ 2026 પહેલા દેશમાંથી નક્સલવાદને નેસ્તનાબૂદ કરવાનો સરકારનો નિર્ધાર હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. કેન્દ્રીય ખાદ્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે તિરુપતિ મંદિરમાં લાડુમાં પશુની ચરબી હોવાનો મુદ્દો ગંભીર છે. ચેન્નઈમાં રમાઈ રહેલી બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારત 376 રને ઓલ આઉટ. અને બેડમિન્ટનમાં ચાઇના ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય શટલર માલવિકા બનસોડનો જાપાનની અકાને યામાગુચી સામે પરાજય. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના વર્ધામાં રાષ્ટ્રીય પીએમ વિશ્વકર્મા યોજનાના 1 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રીએ 18 લાભાર્થીને પ્રમાણપત્ર એનાયત અને ધિરાણની રકમનું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ અમરાવતીમાં પીએમ મિત્ર પાર્કનું પણ ખાતમુહૂર્ત કર્યું. તેમજ આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ યોજના અને પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકર મહિલા સ્ટાર્ટઅપ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ પહેલા પ્રધાનમંત્રીએ કાર્યક્રમ સાથે સંકળાયેલા પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું અને કલાકારો સાથે સંવાદ કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાંચીમાં નમકુમ ખાતે ICAR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી એગ્રીકલ્ચરની શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ સંતોષકુમાર ગંગવાર, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, સંરક્ષણ રાજ્યમંત્રી સંજય શેઠ અને મુખ્યમંત્રી હેમંત સોરેન ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું છે કે સરકારે માર્ચ 2026 પહેલા દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. છત્તીસગઢમાં નક્સલવાદી હિંસાનો ભોગ બનેલા 55 લોકો સાથે આજે નવી દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને વાત કરતા શ્રી શાહે જણાવ્યું કે બસ્તરના 4 જિલ્લા સિવાય સમગ્ર દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવામાં કેન્દ્ર સરકાર સફળ રહી છે. શ્રી શાહે નક્સલવાદીઓને હિંસા છોડવા, શસ્ત્ર ત્યજી દેવા અને શરણે આવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે જો નક્સલવાદીઓ હિંસા છોડી દેવાની તેમની વિનંતીને નહીં સાંભળે તો સરકાર ટૂંક સમયમાં તેમની વિરુદ્ધ અભિયાન શરૂ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઝારખંડમાં બોગનાઇદના સંથાલ પરગણા ડિવિઝનમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવશે. તેઓ પોલીસ લાઇન ગ્રાઉન્ડ ખાતે 1000 સભાને પણ સંબોધશે. ત્યારબાદ શ્રી શાહ ગિરડી જિલ્લામાં ઝારખંડી ધામની મુલાકાત લેશે અને ધનબાદ ડિવિઝન માટેની યાત્રાનો પ્રારંભ કરાવશે. આ યાત્રામાં 24 જિલ્લામાં 81 વિધાનસભા મત વિસ્તારમાં 5400 કિલોમીટરને આવરી લેવામાં આવશે. 2 ઓક્ટોબરે યાત્રાનું સમાપન થશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંતમાં ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિના ઘટક પક્ષો વચ્ચે બેઠકની વહેંચણી માટે મંત્રણા ચાલી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 24મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની 2 દિવસની મુલાકાતે જશે. ઉલ્લેખનીય છે કે મહાયુતિમાં ભારતીય જનતા પાર્ટી, શિવસેના શિંદે જૂથ અને NCP અજિત પવાર જૂથનો સમાવેશ થાય છે. શ્રી શાહ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપરાંત મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસ તથા અજિત પવાર સાથે બેઠક કરશે. શ્રી શાહ બેઠક વહેંચણી અંગેની વાટાઘાટનો તાગ મેળવવા માટે નાગપુર, છત્રપતિ સંભાજીનગર, નાસિક અને કોલ્હાપુરની મુલાકાત લેશે. ભારતીય જનતા પાર્ટી 12મી ઓક્ટોબરે દશેરાની આસપાસ 60 થી 70 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવા માટે આતુર છે. શિવસેના અને NCP પણ આ જ સમયગાળામાં પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવા માંગે છે. વિધાનસભા ચૂંટણી નવેમ્બરના બીજા સપ્તાહમાં યોજાવાની સંભાવના અંગે મુખ્યમંત્રી શિંદેના તાજેતરના નિવેદનને પગલે શ્રી શાહની મહારાષ્ટ્રની મુલાકાત મહત્વની મનાય છે. ચૂંટણી પંચ 10 ઓક્ટોબરની આસપાસ ચૂંટણીનું સમયપત્રક જાહેર કરે તેવી સંભાવના છે. કેન્દ્રીય ખાદ્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે તિરુપતિ મંદિરના લાડુમાં પશુઓની ચરબી હોવાની વાત એક ખૂબ ગંભીર મુદ્દો છે. ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી જોશીએ જણાવ્યું કે આ અંગે વિસ્તૃત તપાસ કરવામાં આવ્યા બાદ દોષિતને સજા કરવી જોઈએ. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની પ્રયોગશાળામાં પુષ્ટિ થઈ છે કે તિરુપતિના સુપ્રસિદ્ધ વેંકટસ્વામી મંદિરના પ્રસાદ માટે લાડુ બનાવવા માટેના ઘીમાં પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ચેન્નઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં આજે બાંગ્લાદેશ બેટિંગ કરવા મેદાને ઉતર્યું છે. જોકે બાંગ્લાદેશની ટીમે 24 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 79 રન બનાવ્યા છે. ટીમના ઓપનિંગ બેટ્સમેને તો 10 રન પણ ન બનાવી શક્યા હતા. ભારત તરફથી અત્યાર સુધીમાં જસપ્રીત બુમરાહ અને અક્ષદીપે 2-2 જ્યારે મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી છે. અગાઉ ભારતે કુલ 376 રન બનાવ્યા છે. આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 199 રનની ભાગીદારી નોંધાવી છે, જ્યારે યશસ્વી જયસ્વાલે 56 રનનું યોગદાન આપ્યું છે. નરેન્દ્ર મોદી સરકારે તેની ત્રીજી મુદતના પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા છે. આ સમયગાળામાં સરકારે આરોગ્ય ક્ષેત્રનું માળખું વધુ મજબૂત કર્યું છે અને અનેક યોજના શરૂ કરી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને આવકના કોઈ બાદ વિના 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો પૂરો પાડવામાં આવશે. આ યોજના પાછળ 3,437 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે, જેનો લાભ 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને થશે. આ ઉપરાંત મેડિકલ કોલેજમાં 75,000 વધારાની બેઠકો ઉમેરવામાં આવી છે. સરકારે દેશમાં કેન્સરના 27 લાખ દર્દીઓ માટે કેન્સરની 3 દવા પરની કસ્ટમ ડ્યુટી પણ હટાવી દીધી છે. બેડમિન્ટનમાં ચાઇના ઓપનમાં ભારતીય ખેલાડી માલવિકા બંસોડનું શાનદાર પ્રદર્શન આજે સમાપ્ત થયું. બંસોડ વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં 2 વખતના વિશ્વ વિજેતા જાપાનના અકાને યામાગુચી સામે 10-21 અને 16-21થી હારી ગયા હતા. સ્પર્ધામાં બંસોડ એકમાત્ર ભારતીય બાકી રહ્યા હતા. નાગપુરના ખેલાડીએ ગઈકાલે 16મા રાઉન્ડ ઓફમાં સ્કોટલેન્ડના કિર્સ્ટી ગિલમોરને રોમાંચક 3 ગેમના શોટડાઉનમાં હરાવીને અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. અગાઉ પ્રથમ રાઉન્ડ બંસોડ વિશ્વના 7મા ક્રમાંકિત અને પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ઇન્ડોનેશિયાના ગ્રેગોરિયા તુનજુંગને હરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 43મા ક્રમે રહેલા માલવિકા બંસોડ સુપર 1000 સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારા PV સિંધુ અને સાઇના નહેવાલ પછી ત્રીજા ભારતીય મહિલા બન્યા હતા. ભારતીય હવામાન વિભાગે આજે અંદમાન અને નિકોબાર ટાપુમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સપ્તાહ દરમિયાન કોંકણ, ગોવા, મરાઠાવાડા, રાયલસીમા અને તટીય કર્ણાટકમાં છૂટાછવાયા અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ગરમ અને ભેજવાળા હવામાનની આગાહી કરી છે. ગંગા નદીના જળસ્તરમાં અચાનક વધારો થતાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂરથી અસરગ્રસ્ત જિલ્લાનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. શ્રી કુમારે અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ગંગા અને અન્ય નદીના જળસ્તર વધવાના કારણે 10થી વધુ જિલ્લા પૂરથી અસરગ્રસ્ત થયા છે, જેમાં પટણા, બક્સર, બેગુસરાય, સારણ, સિવાન, વૈશાલી, સમસ્તીપુર, ખગરિયા, મુંગેર, ભાગલપુર, નાલંદા અને ગયા જિલ્લાના નીચાણવાળા વિસ્તારનો સમાવેશ થાય છે. પૂરની સ્થિતિને કારણે આ વિસ્તારમાં 200થી વધુ સરકારી શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. ઇટાલીમાં બોરિસ વાવાઝોડાના કારણે એમેલિયા અને રોમાગ્ના ક્ષેત્રના નગરમાં પૂર આવતા હજારો લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે ગુમ થયેલા 2 લોકોની શોધખોળ ચાલી રહી છે. આ વાવાઝોડાથી બોલોગ્ના અને મોડેના શહેરો ગંભીર રીતે અસરગ્રસ્ત થયા છે અને ત્યાં 24 લોકોના મોત થયા છે. વહીવટીતંત્રએ ઊંચાઈ પર રહેતા લોકોને તેમના ઘર ખાલી કરવા જણાવ્યું છે. આ વિસ્તારમાં રસ્તા અને રેલવે વ્યવહાર હાલ પૂરતો બંધ કરાયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વર્ધામાં PM વિશ્વકર્મા કાર્યક્રમના 1 વર્ષની સમાપ્તિ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાંચીમાં ICAR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી એગ્રીકલ્ચરના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. માર્ચ 2026 પહેલા દેશમાંથી નક્સલવાદને નેસ્તનાબૂદ કરવાનો સરકારનો નિર્ધાર હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. કેન્દ્રીય ખાદ્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે તિરુપતિ મંદિરમાં લાડુમાં પશુની ચરબી હોવાનો મુદ્દો ગંભીર છે. ચેન્નઈમાં રમાઈ રહેલી બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારત 376 રને ઓલ આઉટ. અને બેડમિન્ટનમાં ચાઇના ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય શટલર માલવિકા બંસોડનો જાપાનની અકાને યામાગુચી સામે પરાજય. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.